વેલકમ ટુ માય ચેનલ. ગાઈસ આપણે હવે જવાનું છે ખેતરમાં પાળિયા બંધાય છે, ઘઉં નાખવાના છે એટલા માટે. તો ચાલો ખેતરમાં જઈએ ને બતાવું તમને. ગાઈસ ઘઉં નાખવા માટે ખેતરમાં આવી ગયા, આખું આપણું ફેમિલી. ના છે મારી બે નાનકડી ભાઈઓ. ચલો ગાઈસ આપણે કામ કરીએ, ઘઉં નાખી દઈએ પછી મળીએ. ચલો ગાઈસ આપણે ઘરે જઈએ અને ઘઉં નાખે છે એમની માટે પાણી લઈને આવીએ પાછા. તડકો લાગે છે એટલે તરસ પણ લાગે, તો આપણે પાણી લઈ આવીએ. ને ગાઈસ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈને સપોર્ટ કરજો. વિડીયો જોવો પણ લાઈક નથી કરતા, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણા વિડીયો આવા જ આવશે દેશી. ને ગાઈસ બીજા આપણા ઘઉં અહીંયા છે. આ બધા પહેલાંના નાખેલા ઘઉં છે. પેલા ખેતરમાં મકાઈ નાખેલી પણ સારી નહીં થઈ, એટલા માટે મકાઈને કાઢી નાખી ને ફરીથી આપણે ઘઉં નાખીએ છીએ. ચલો આપણે ઘરે આવી ગયા, હવે પાણી લઈને પાછા જઈએ ખેતરમાં. ને આપણી આ ગાય છે, એક બીજી અહીં છે સુગરી છે, સુગરી ગાય બહુ મસ્ત છે આપણી સુગરી. ચલો ગાઈસ ઘરે આવી ગયા આપણે. ગાઈસ આપણે થાકી ગયા, કામ કરતાં કરતાં થોડીક વાર રેસ્ટ કરીએ પછી ફરીથી કામ કરીએ. ના લોકો કામ કરે છે. ચલો પછી મળીએ બીજા વિડીયો. દેખો મારી ભાણી આવું કામ કર, વિડીયમ તું આવી જા, કોમ કર. છે ને ગાઈસ એવું કામ કરવું પડે છે બધાને. વિડીયો બનાવવાના કામ પણ કરવાનું. ચલો આપણે રેસ્ટ કરીએ, હવે કામ કરીએ ફરી. બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારા આવા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એ તો કૂચે વેણી મેલ્યું છે ને એટલે પડી ગયો છે. તારા લાગે સાલ છે પતી ગયા પછી પી.
ગાઈસ હાથથી કામ કરીને થાકી ગયા, હવે પગથી કામ કરીએ. દેખો ગાઈસ કામ કરીને થાકી ગયા છે, હવે પતવા આવેલું છે, પછી જઈએ ઘરે. ગાઈસ આપણે જઈએ છીએ આપણા ખેતરમાં. કાલે ઘઉં નાખેલા જોવા માટે. મોરો બોરો ખાવા તો નથી આવ્યા ને, એટલા માટે જોવા જઈએ છીએ. ને વિડીયો એન્ડ નહોતો કર્યો, આપણે આજે ગોધરા જતા રહેલા એટલા માટે. ગોધરાથી બહુ લેટ આવ્યા એટલે વિડીયો હમણાં ચાલુ કર્યો. ગાઈસ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો અમારે આવે ગામડાની લાઈફ. આવું બધું જ હોય, બોરો ને ખેતી ને. ગાઈસ આપણે આવી ગયા ખેતરમાં. મોરો બોરો તો નથી ખેતરમાં એટલે સારું છે. એ તો મોરો આવે તો આપણો ઘઉં નાખલા છે ખાઈ જાય, એટલા માટે દેખવા આવવું પડે છે ઘડીએ વારે. દેખો આ ખેતરમાં કાલે ઘઉં નાખ્યા હતા આપણે. પાણી તો અમે મૂકવા ના પડે, કેમ કે આપણે મને પહેલાં પાણી મૂકેલું, પછી ટ્રેક્ટરથી ખેડાવેલું, એટલા માટે ઘઉં તો ઉગી જશે. ઉગ્યા પછી પાણી મૂકવું પડશે આપણે. હમણાં તો ઉગી જશે, લીલું છે એટલે. ચલો ગાઈસ આપણે બોરા ખાતા આવીએ થોડાક. ગાઈસ ખેતરમાંથી આપણે ઘરે જઈએ આવે ને સાંજ પડી ગઈ છે. ઘરે જઈને નાહવાનું છે આવે, તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો બાય. ગાઈસ આપણે ખેતરમાંથી આવે ઘરે ગઈએ. ગાઈસ આજે બીજો દિવસ થઈ ગયો છે, કાલે વિડીયો એન્ડ નહોતો કર્યો ને આજે આપણે ગોધરા જતા રહેલા, એટલા માટે વિડીયો એન્ડ નહોતો કર્યો. તો આ વિડીયોને અહીંયા હું એન્ડ કરું છું ને બીજો બ્લોગ ચાલુ કરી દીધો છે, તેઓના પછી જોવા મળશે. ને વિડીયોને પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું કાલે બીજા વિડીયોમાં.